શાંતિપાઠથી શરૂ કરીશું. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અચ્છા, હવે આપણે આગળના ક્લાસમાં કયા બે ટોપિક લીધા મેઇન? હા, અનેક ભગવાન કેમ છે એક વસ્તુ, બીજી મૂર્તિની પૂજાની આપણે વાત કરી, અને પછી છેલ્લે આપણે શું કહ્યું? છેલ્લે એન્ડમાં આપણે મંત્રની વાત કરીને, છેલ્લે મંત્રની વાત કરી, બરાબર ને? મંત્રની વાત કરી. હવે આપણે જપ ઉપર આપણે વાત કરવાના છે આજે. બધાને જપ એટલે શું, માળા ફેરવવી એટલે શું ખબર છે બધાને? જપ એટલે શું? મોટેથી બોલવાનું, જે બોલે. જપ એટલે શું? માળા કરવી. પછી બીજું નામનું જપ. આપણે ક્લાસિક ઉદાહરણ કોણ છે કે જેને ભગવાનનું નામ સતત લીધેલું? એક તો હનુમાન. પછી બીજું, હનુમાનજી કોનું નામ લેતા હતા? સતત રામ ભગવાનનું નામ લેતા, રામ 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 સતત કરતા હતા. અને બીજું કોણ હતું આવું? હા, વાલ્મીકી. વાલીઓ લૂંટારો, બરાબર ને? પહેલાં એ શું હતા? વાલીઓ લૂંટારો. મરા 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 બોલતા હતા. એટલે એમનું એટલું બધું ભગવાનમાં ડીપ કોન્સન્ટ્રેશન થઈ ગયું કે પછી એમને જ્ઞાન થઈ ગયું. તમને ખબર છે એમની એક વસ્તુ એવી હતી કે જ્યારે વાલીઓ લૂંટારા પછી જ્યારે એમને નારદજીએ કીધું અને એમને ભગવાનનું નામ લેવા માંડ્યું, તો એ જે જગ્યાએ બેસીને લેતા હતા તો એની ઉપર બધો પેલો શું થઈ ગયું? કીડીઓનો આખો રાફડો થઈ ગયો. કીડીઓ એમના શરીર ઉપર આખો રાફડો બનાવ્યો, તો પણ એ સ્થિર ને સ્થિર બેસી રહ્યા. એટલે કેટલું બધું ડીપ કોન્સન્ટ્રેશન, બરાબર? તો આ બે બહુ આપણા જાણીતા ઉદાહરણ છે. પછી ત્રીજું ઉદાહરણ છે, ના ભાઈ, રાવણનું કોઈ નામસ્મરણનું આપણને નથી ખબર. કોણ? મહાદેવની પૂજા કરતા હતા, ઉપાસના કરતા હતા, પણ આવું નામસ્મરણથી, જેને આપણે જેમ વાલ્મીકી જે છે, હનુમાનજી છે, એવું ત્રીજું ઉદાહરણ છે. નારદ પણ સતત ભગવાનનું નામ લે. પણ બીજું એક ઉદાહરણ ધ્રુવનું છે. એક પગે હમણાં તમને કરાયું ને, ધ્રુવાસન કહે છે કે વૃક્ષાસન કહે છે. તમે એક પગ પર ઊભા રહ્યા ને, એવી રીતે ઊભા રહી અને ધ્રુવે કયો મંત્ર કરતો હતો ખબર છે કોઈને? ધ્રુવ કયો મંત્ર કરતો હતો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. અચ્છા, તો એટલે આપણી હિન્દુ ધર્મની અંદર મંત્ર જાપનું ખૂબ મહત્ત્વ છે, જપનું ખૂબ મહત્ત્વ છે. નામ એ ભાઈ, હવે તમે નાના છોકરા જેવું ના કરતા કે મારે કહેવું પડે સીધા બેસો, આમ જુઓ, વાતો ના કરો. આપણે બધા મોટા થઈ ગયા છે હવે. તો કોન્સન્ટ્રેશન ને કોન્સન્ટ્રેશન માટે જપ ખૂબ અગત્યનું છે. હવે એકલું કોન્સન્ટ્રેશન માટે કે બીજો પણ એનો લાભ ખરો? જપનો બીજો શું લાભ? કોન્સન્ટ્રેશન તો હું બોલું છું કે જપથી કોન્સન્ટ્રેશન વધે, એ સિવાય બીજો શું લાભ? મગજ શાંત રહે. પછી બીજું, કોઈને માળા ગણવાની ટેવ છે ઘરે? કોઈને ટેવ છે? કેટલા જણા માળા ગણે છે? વાહ ભાઈ વાહ, બહુ સરસ, બહુ સરસ. આટલા ગણે છે, બહુ આનંદની વાત છે. અચ્છા, હવે એક તમે કીધું કોન્સન્ટ્રેશન વધે, મન શાંત રહે. પછી બીજું શું ફાયદો? ભગવાનનું નામ લેવાથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય. સરસ. પછી હેલ્ધી રહેવાય. હેલ્ધી રહેવાય. અચ્છા, બીજું કોઈને કશું ખબર છે એના કહી શકે કોઈ? જપ. અચ્છા, તો જો એક તો નામ સ્મરણથી કોન્સન્ટ્રેશન વધે તો આપણને ખબર છે. બીજું, ભગવાનનું નામ અથવા તો જે જાણીતા આપણા મંત્ર છે, મેં હમણાં જ કીધું કે ઋષિ મુનિઓ દ્વારા એ મંત્ર આપેલા છે. એટલે મંત્રના આપણે જ્યારે આવર્તન કરીએ અને રિપીટ કરીએ તો એક પવિત્ર નામ છે
પવિત્ર મંત્ર છે, એટલે આપણા મનને પણ એ પ્યોર કરે, મનને પણ એ શુદ્ધ કરે, એટલે મનમાં સારા વિચારો આવે. બરાબર. બીજી એક જપની ખાસ વસ્તુ સમજવાની છે કે આપણે આપણા મન ઉપર, આપણા મનમાં અનેક વિચારો આવ્યા જાય છે. બરાબર. મનમાં અનેક વિચારો આવતા હોય છે. તમે અત્યારે અહીંયા બેઠા હોય અને ગમે તે વિચાર આવી શકે. બરાબર. કે મમ્મી ક્યારે લેવા આવશે એવો વિચાર, એક મિનિટ, મમ્મી ક્યારે લેવા આવશે એવો વિચાર આવે, આજે જમવામાં શું બનાવ્યું હશે એનો વિચાર આવે, આપણને ખબર નથી, મનમાં અનેક વિચારો આવ્યા કરે. અને આ વિચાર પછી આ જ વિચાર આવશે એવું આપણે કહી શકીએ? ના, આપણને જ ખબર નથી હોતી આપણા મનમાં. બેટા તું આમ, આપણા જ મનમાં અનેક વિચારો આવે તો આપણને ખબર નથી હોતી કે આ વિચાર પછી બીજો વિચાર આવશે કે નહીં. એટલે ઘણા લોકો ભણવામાં બહુ હોશિયાર હોય છે અને ઘણા લોકોને બહુ વાર વાંચે ત્યારે યાદ રહે. કેમ? કારણ કે ભણતી વખતે પણ મનમાં બીજા વિચારો આવ્યા કરે. તમને વિવેકાનંદજીની વાત ખબર છે? શું ખબર છે મને કહો. બરાબર. આપણે વિવેકાનંદજીની આ વસ્તુ કે એમની મેમરી એટલી શાર્પ હતી કે એકવાર વાંચે ને એમને બધું યાદ રહી જાય, અને કીધું કે પાના નંબર સાથે યાદ રહી જાય. તો આટલી બધી શાર્પ મેમરી હોય એટલે આપણે ઘણીવાર અમુક લોકોને એકવાર વાંચે ને બધું યાદ રહી જતું હોય છે, 2 વારમાં યાદ રહી જાય, અને ઘણા અનેક વાર વાંચે તો પણ ભૂલી જતા હોય છે. બરાબર. એમાં આપણું મનનું કોન્સન્ટ્રેશન કેવું છે બહુ જ આધાર રાખે છે. એટલે મનમાં અનેક વિચારો આવ્યા કરે. આપણે ભણવા બેઠા હોય, આપણે પણ ઈચ્છીએ કે ભાઈ મારે આજે આ સાયન્સનું રિવિઝન કરવું છે, પણ સાયન્સનું રિવિઝન કરતાં કરતાં મનમાં અનેક વિચારો આવ્યા કરે. અને મેં કીધું એમ કે આપણને ખબર જ ના હોય કે આના પછી કયો વિચાર આવશે. બરાબર ને? ગમે તે વિચાર આપણા આવ્યા કરે. તો આપણા મન ઉપર આપણો કંટ્રોલ હોતો નથી. અનેક પ્રકારના વિચારો આવ્યા કરે. હવે તમે જપ કરવાનું નક્કી કરો. ધારો કે તમે એવું નક્કી કર્યું હોય કે ઓમ નમઃ શિવાય. બરાબર. તો તમે માળાથી ઓમ નમઃ શિવાય બોલો તો પહેલો વિચાર છે ઓમ નમઃ શિવાય. બીજો વિચાર શું આવવાનો? બીજું આપણે માળા ફેરવતા હોય તો પહેલાં બોલ્યા ઓમ નમઃ શિવાય, તો પછી પણ બીજા મણકા પર પણ શું બોલીશું? ઓમ નમઃ શિવાય. તો જપનો કોન્સન્ટ્રેશનમાં આ રીતે એક છે કે આપણા મનના વિચારો, બરાબર, તો મનના વિચારો પર આપણો કંટ્રોલ આવતો જાય છે કે એક ઓમ નમઃ શિવાય, બીજું પણ ઓમ નમઃ શિવાય, પછી વચ્ચે કદાચ બીજું મન બીજે જતું રહે, આપણે પાછું ખેંચીએ. પણ એમ પ્રેક્ટિસથી આપણે આપણા મનના વિચારો ઉપર કંટ્રોલ લાવી શકીએ છીએ. એટલે શું થાય કે આપણા મનને જે બધી ફરવાની ટેવ હોય છે ને, અલગ વિચારો, ભણવું હોય તો બીજા વિચારો આવ્યા કરે, તો ધીરે ધીરે જેને જપ કરવાની ટેવ છે એને એના મન ઉપર ગ્રેજ્યુઅલી, પહેલા દિવસથી નહીં, ધીરે ધીરે એક પ્રકારનો કંટ્રોલ એના મન પર આવતો જાય છે કે જે ઈચ્છે એ વિચાર એના મનમાં આવે. એના વિચાર એટલે એક વિચાર પછી બીજો વિચાર, સેમ વિચાર. બરાબર. એને સેમ, એટલે ગુજરાતીમાં એને સજાતીય વૃત્તિ પ્રવાહ એવું કે. બરાબર. એટલે સેમ ક્લાસ ઓફ થોટ્સ આર કમિંગ ઇન યોર માઇન્ડ. એ તમે જપથી ડેવલપ કરી શકો, એ સ્કિલ ડેવલપ કરી શકો. એટલે જે જપ કરે છે એને આ પ્રકારના પોતાના મનના વિચારો ઉપર કંટ્રોલ આવે, અને એટલે પછી એને જ્યાં પણ ફોકસ કરવું હોય ત્યારે મન એનું ફોકસ થાય. ઘણીવાર એવું થાય છે ને કે આપણે યાદ રાખવું હોય પણ યાદ ના રહે, ભૂલી જવાય, ને ઈચ્છીએ તો પણ કોન્સન્ટ્રેટ થતું નથી. તો જપનો એક આપણે કીધું એમ કે કોન્સન્ટ્રેશન પણ આ રીતે આપણા મનના વિચારો ઉપર પણ આપણો કાબૂ આવે છે. અને બીજી વસ્તુ શું છે, ઘણીવાર આપણને મનને અમુક રીતે રિએક્ટ કરવાની, અમુક રીતે વિચારવાની ટેવ પડી ગઈ હોય છે. હે ને? કોઈ કશું બોલે એટલે ફટાક દઈને ગુસ્સો થઈ જાય, કોઈ કંઈક બોલે એટલે સામે આપણે ચોપડાઈ દઈએ, એવું થાય છે ને? કોઈ તમને કંઈક ચીડાવે તો ફટાક દઈને આપણે સામે કંઈક બોલી દઈએ. કોઈ કહે કે ભાઈ તું તો ભણવામાં હોશિયાર નથી, જાને તારા કરતાં સારો છો. આવું આપણે આમ રિએક્શન ફટાક દઈને નીકળી જતું હોય છે ને. કોઈ કે તને આ નથી આવડતું, બેસ ને, તને શું આવડે છે મને ખબર છે. એવી રીતે આપણે એક સામે ફટ દઈને બોલી દઈએ છીએ. એટલે હવે આપણને એક ટેવ પડી જાય છે કે કોઈ આવું બોલે તો સામે આવો જવાબ આપવાનો.
મમ્મી આપણને લડે તો આવા જવાબ આપવાના, પપ્પા લડે તો આવા જવાબ આપવાના. એવું કરતાં કરતાં આપણી આવી એક ટેવ પડતી જાય છે કે કશું બોલે તો આ રીતે રિએક્ટ કરવાનું. એટલે આમ આપણે પણ એક જ્યારે જાણીએ તો ખબર હોય કે ભાઈ જૈત્ય આ રીતે બોલશે, પછી એમ કે ભાઈ તારું નામ શું, આરવી આ રીતે બોલશે, એવું બધાનું એક રિએક્ટ કરવાની બધાની એક રીત હોય છે. તો ધીરે ધીરે જ્યારે આપણે જપ કરીએ ને તો મનમાં જે બધી આવી ચેનલો થઈ ગઈ હોય છે ને, ચેનલો ઉપર આપણે ઈચ્છીએ તો કંટ્રોલ લાવી શકીએ. ઘણીવાર આપણે એમ કહીએ કે મને ગુસ્સો નથી કરવો, બરાબર ને, એવું થતું હોય છે ને કે મમ્મીની સામું નહીં બોલવું, પપ્પાને જેમ તેમ નહીં કહું, નાના ભાઈને નહીં મારું, આવા આપણે નિર્ણયો કરતા હોઈએ છીએ પણ રહેતા નથી હોતા. મમ્મી કંઈ કહે એટલે ફટ દઈને આપણાથી ગુસ્સો થઈ જતો હોય છે. પણ આપણે જ્યારે આવું ઈચ્છીએ કે મારે ગુસ્સો નથી કરવો, તો આ જપ દ્વારા આપણે આપણા મનના વિચારો ઉપર કંટ્રોલ લાવી શકીએ. અને હવે આપણા જે ઘરેડ આપણી પડી ગઈ હોય છે ને કે આવું થાય એટલે આવું જ બોલવું, આવું થાય તો આવું જ બોલવું, તો આપણે ઈચ્છીએ તો એ વસ્તુમાંથી પણ આપણે ચેન્જ લાવી શકીએ. એટલે જપના ખૂબ બધા ફાયદા છે. કીધું એક કોન્સન્ટ્રેશન વધે છે. બીજું મેં કીધું એમ કે ભગવાનનું નામ બહુ પવિત્ર કરનારું છે. એટલે ભગવાનના નામમાં ગમે તે નહીં, ઘણા એમ કહે છે કે એકનું એક નામ બોલવાનું હોય તો અમે તો ગમે તે બોલીએ. ધારો કે આપણે બોટલ બોલીએ કે કોકા કોલા બોલીએ તો એનાથી આપણને ફાયદો નથી થવાનો. આપણે ભગવાનના નામ એક તો પવિત્ર કરનારું છે, અને ભગવાનના નામની સાથે આપણને રામ ભગવાનનું નામ લઈએ તો રામ ભગવાનની જે આપણને વાર્તાઓ ખબર હોય એ પણ આપણા મનમાં આવે. કૃષ્ણ ભગવાનનું નામ બોલીએ તો કૃષ્ણ ભગવાનની મહાનતા પણ આપણી સામે આવે. એટલે એની સાથે પણ ઘણા બધા સારા વિચારો આપણા મનમાં આવતા હોય છે. એટલે જપનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. એટલે જપ એવું નથી, ઘણા એવો છે કે ઘરડા લોકો જ માળા ફેરવે, પણ આપણે જ્યારે જપ કરીએ, મેડિટેશન કરીએ કે માળા ફેરવીએ, જે તમે કહો, એનાથી આપણને આટલા ફાયદા થતા હોય છે. આપણા મનના વિચારો ઉપર આપણો કંટ્રોલ આવતો જાય. મેં કીધું એમ કે તમે નક્કી કર્યું હોય કે ભાઈ મારે 108 વાર બોલવું છે કે ઘણા 5 મિનિટ બોલવાનું નક્કી કરે, તો એટલો વખત તમે તમારો નક્કી કરો એ જ વિચાર તમારા મનમાં આવે છે. બાકી આપણા મનના વિચારો પર આપણો કંટ્રોલ હોતો નથી. તો આજે આપણે જોઈશું કે બધા કેવી રીતે જપ કરી શકે છે. લાવ્યા છો બધા માળા? કયા હાથમાં પકડ? નથી લાવ્યા? કાલે કીધું હતું ને બેટા? કંઈ નહીં, તમે આની પર કરજો. જમણા હાથમાં પકડવાની માળા. જેની પાસે માળા છે એની વાત કરું છું. અને કેવી રીતે મણકા ફેરવવાના ખબર છે બધાને? કેવી રીતે પકડવાનું હે ને? કોને ખબર છે બધા? હા, બીજી અને અંગૂઠો, બીજી આંગળી પર રાખી અને અંગૂઠાથી આ આંગળીને આપણે છૂટી રાખીએ છીએ. આ આંગળીને છૂટી રાખવાની, પહેલી આંગળીને છૂટી રાખવાની. આની પર આપણું હોય ને આ રીતે ફરે, બરાબર? અંગૂઠાથી આ ફરે. અને જ્યારે આને શું કહેવાય ખબર છે? આજે મોટો એક મણકો હોય કે એવો છૂટો હોય એને શું કહેવાય ખબર છે? મેરું. એને મેરું કહેવામાં આવે. એટલે એવું હોય કે એને ઓળંગવાનો નહીં. એટલે તમે આમ કરતાં જ્યારે અહીંયા આવો ને, હે ને, ત્યારે પાછી અહીંથી પાછું આમ નહીં જવાનું, પાછું ફેરવી દેવાની માળા. ખ્યાલ આવે તમને હું શું કહું છું? જો અહીંથી મેં શરૂ કરી છે, બરાબર? આ જો આ માળા શરૂ કરી છે, દેખાય છે બધાને? પછી આવી રીતે આપણે ફેરવીએ ને, આમ આમ આમ, બરાબર ને? આ રીતે આપણે ફેરવતા જઈએ. પછી આપણે એમ કરતાં અહીંયા આવી ગયા, હે ને? આમ આવી ગયા, આમ આમ આમ. પછી અહીંયા નહીં જતું રહેવાનું પહેલાં મણકા પર, પછી પાછું આપણે એની એ જ ઉલટાઈ દેવાની. એટલે મેરુને ઓળંગવાનું નહીં એવું કહેવાય. અને માળામાં કેટલા મણકા હોય? 108. 108ના ગુણાકારમાં હોય છે. ઘણીવાર 108ના ગુણાકારમાં હોય એટલે ઓછા પણ હોય. અને પછી એટલે એ માળા 2 વાર ફેરવો, 3 વાર ફેરવો ત્યારે એક માળા થતી હોય છે. પણ આમ એક માળા થઈ ક્યારે કહેવાય? જ્યારે 108 વાર તમે બોલો ત્યારે એક માળા થઈ કહેવાય. આજે આપણે એની થોડી પ્રેક્ટિસ કરીશું. બધા સરસ બેસી જાય પલાચી વાળીને, એકબીજાથી છૂટા, એકબીજાને અડવાનું નહીં. ખરેખર જ્યારે આપણે જપ કરીએ તો એમ કહે કે આપણામાં સરસ બધા એ માળાને નીચે ના અડાવાય. પ્લસ જ્યારે આપણે કહીએ આપણા ખૂબ બધી પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થતી હોય છે. એટલે હંમેશા આપણે જ્યારે એ બધી એનર્જી આપણી જતી ના રહે એટલે આપણે આસન ઉપર બેસતા હોઈએ છીએ. બને તો એક જ આસન રાખવાનું, બરાબર? અને એકબીજાનેથી અડવાનું નહીં, કોઈને એકબીજાનું અડવાનું નહીં. અને ટટ્ટાર બેસવાનું. હમણાં મીનાબેને કીધું ને ટટ્ટાર બેસવાના ફાયદા. એ રીતે બેસવાનું. જમણા હાથમાં પકડવાની
અને જેની પાસે માળા છે માળા ફેરવે, ના હોય એ લોકો આંખો બંધ રાખીને બોલે. કયો મંત્ર બધાને પસંદ પડશે? કૃષ્ણ ભગવાનનો, શંકર ભગવાનનો? શંકર ભગવાનનો. તો ઓમ નમઃ શિવાય આપણે બોલીશું, બરાબર? અચ્છા, અને હવે આપણે આ કરીએ પહેલાં જો જપ છે ને 3 રીતે થાય. મોટેથી બોલીને થાય, એકદમ મોટેથી. પછી ખાલી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જેને વિસ્પર કરવાનું કહેવાય એવી રીતે પણ થાય. અને ત્રીજું મનમાં એકદમ શાંત રીતે મનમાં જ બોલાય છે, આપણે બહાર બોલતા નથી, બીજા કોઈને સંભળાતું નથી. તો આપણે આપણી પાસે લગભગ 7-8 મિનિટ છે, તો આપણે પહેલાં થોડો વખત મોટેથી બોલીશું, પછી ધીમેથી અને પછી મનમાં, બરાબર? એ રીતની આપણે પ્રેક્ટિસ કરીશું. પણ બધા ટટ્ટાર બેસો બેટા. હા, કેટલો ઊંચો લાગવા માંડ્યો જો મને. હમણાં એકદમ નીચો લાગતો હતો, આમ ટટ્ટાર. બરાબર? તમારા સ્પાઇનલ કોર્ડ માટે તો સારું છે જ, પણ તમે ઊંચા કેવા સરસ દેખાવો, તમારું પોસ્ચર સરસ થઈ જાય. બધા બેસી ગયા? ટટ્ટાર, ધીમાન. હા, ફાઇન. ચલો, હવે હું થોડું મોટેથી બોલું છું, તમે લોકો પણ મારી સાથે બોલશો કે રિપીટ કરશો? કેવી રીતે કરવું છે? સાથે. ચલો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આંખો બંધ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. મનમાં
હવે જો માળાને છે ને આવી રીતે આને ગોમુખી કહેવાય, ખબર છે બધાને? આવું આવે છે, ખબર છે બધાને? આને ગોમુખી કહેવાય. એમાં રાખવાની અને સામાન્ય રીતે આપણે દરેકે પોતપોતાની જ માળા રાખવાની અને એના ઉપર જ કરવાનું, પોતાનો જે મંત્ર કરવો હોય એના પર જ કરવાનું. બધાને સારું લાગ્યું? હે ને? તો બધા આવી ટેવ પાડવી જોઈએ. આપણે આવી નાનપણથી આપણે ટેવ પાડીએ ને તો ધીરે ધીરે આપણા મનને શાંત થવાની, કોન્સન્ટ્રેટ કરવાની, આપણા મનના વિચારો ઉપર કંટ્રોલ આવે, આપણું મન શુદ્ધ થતું જાય. તો આવું રોજ બધા કેટલી મિનિટ લાગી ખબર છે? 5 મિનિટ પણ નથી લાગી, 5-7 મિનિટ મેક્સિમમ હશે, પણ 5 મિનિટથી એ જલ્દી પતી જાય સહેજ ટેવ પડે પછી. તો રોજ આ રીતનું કરવાની એક બધાએ ટેવ પાડવી જોઈએ. અને આપણે કાલે કહેતા હતા ને કે આપણે ઘણીવાર વિચારવું હોય કે મને શું ગમે છે, મારા માટે શું સારું, તો આવું આપણું મન શાંત હોય, થોડુંક એની અંદર કોઈ બધા અલગ અલગ પ્રકારના વિચારો ના હોય, તો આપણે આવું વિચારી પણ શકીએ. આપણે આપણા જીવન વિશે વિચારવું હોય, ઘણીવાર કાલે આપણે ના ચર્ચા કરી કે સમજણ નથી પડતી શું કરવું, કઈ લાઈન લેવી, શું ભણવું, તો આપણું મન શાંત હોય તો ધીરે ધીરે આપણા મનમાં વિચાર પણ આવે કે મને શું ગમે છે, મારા માટે શું યોગ્ય છે. બરાબર? તો બધા લોકો આવું માળા ગણવાની ટેવ પાડશો. એવું નહીં કરવાનું કે દાદી હોય એ જ માળા ગણે, આપણે પણ કરી શકીએ. બરાબર? એટલે આ રીતે થોડીક જપ એની ટેવ આપણે બધાએ જીવનમાં પાડવી જોઈએ. હવે જપને લગતો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછો. છે કોઈને કે બધાને ક્લિયર છે? આપણે તો બધું ક્લિયર જ હોય છે હંમેશા, હે ને? પ્રશ્નો હોતા જ નથી. બધાને ક્લિયર? કરવાનું ગમ્યું બધાને? કોઈ એવું હતું કે જેના માટે આ પહેલો એક્સપિરિયન્સ હતો માળા ગણવાનો? કે કોનો હતો પહેલો એક્સપિરિયન્સ? કોનો હતો આવું માળા ગણવાનો? ઓકે, બીજા કોઈના? બધાએ ગણેલી હતી માળા? અને આવું પણ ગણી શકાય, સ્તોત્ર પાઠ પણ કરી શકાય, તમે બધા શ્લોકો શીખશો એ શ્લોકો પણ બોલી શકાય. પણ આ રીતનું થોડું આપણે મનમાં આ પ્રકારનું જપ કે ભગવાનનું નામસ્મરણ કરવાની ટેવ હોવી જોઈએ. બરાબર? આપણે ક્લાસ પૂરો કરીએ શાંતિ પાઠથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.